હવે સમાચારમાં આગળ વધીએ તો રાજકોટ નજીકના ખેરડી ગામમાં કંચનબેન સવજીભાઈ જાવોર નામના પરિણીતાના મોતને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। પિયર પક્ષે આ ઘટનાને આત્મહત્યા નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યા ગણાવીને સાસરી પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા છે। મૃતકના ભાઈ હિમંતભાઈ સરવૈયાના જણાવ્યા અનુસાર મૃતદેહ પર ઈજાના સ્પષ્ટ નિશાન જોવા મળ્યા હતા, જે હત્યાની આશંકાને બળ આપે છે। વધુમાં પિયર પક્ષની સૂચના છતાં સાસરિયાઓએ ઉતાવળે મૃતદેહને નીચે ઉતારી દેતા પુરાવાનો નાશ કરવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલા પાછળ પતિના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધો મુખ્ય કારણ હોવાનું પરિવારે જણાવ્યું છે। પતિ તે મહિલાને ઘરે લાવવા માંગતો હોવાથી પત્નીની હત્યા કરી હોવાનો આક્ષેપ છે। સાસરી પક્ષ દ્વારા એવી વાર્તા ઊભી કરવામાં આવી હતી કે પરિણીતાએ પોતાના 3 બાળકોને પાણીના ટાંકામાં ફેંકી દીધા હતા, જેને પિયર પક્ષે નકારતા અને હત્યા પર પડદો પાડવાનો પ્રયાસ ગણાવ્યો છે। મૃતક અગાઉ પતિના ત્રાસથી કંટાળીને પોલીસ ફરિયાદ પણ કરી ચૂકી હતી। હાલ પરિવારે પોલીસ તંત્ર પાસે આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। મને એને રાતે 1:30 વાગ્યે ફોન કર્યો, બરાબર, જે મારા બની થતો ને એને, એટલે મને કે તમારી બેને કે ગળાપો ખાધો છે। એટલે મેં કીધું શું કારણે, તો કે એ કે હું આવ્યો કે ગળાપો ખાધેલો હતો। એટલે મેં પૂછ્યું તમે ક્યાં હતા, તો કે હું કે બકાલું લઈને ગયો હતો। એટલે મેં કીધું ભાણિયા ને ભાણકી ક્યાં હતા, તો કે એ કે તમારી બેને ટાંકામાં નાખી દીધા હતા। એટલે મેં તમને કેમ ખબર પડી ટાંકામાં નાખી દીધા, તો કે મેં આવીને જોયું ડેલી ઠેકીને, કારણ કે તમારે ભાણી ભાણકાની કે અંદર હતા, બરાબર। એટલે મેં બહાર કાઢવા પ્રયત્ન કર્યો તો મારથી ન નીકળ્યા। એટલે મેં મારા વિક્રમભાઈને ફોન કર્યો રાતે, અને મારા વિક્રમભાઈને ફોન કરીને મેં છોકરાને બહાર કાઢી અને મારા ભાઈને દીકરા ઘોડે રાખ્યા છે, અને મારી બેન આવું કરે એવી હતી નહીં માણા, અને એમ કહેતી મારા છોકરા હાટું થઈને હું ગમે એમ કરીને જિંદગી પાર પાડી દઈશ। એ કે તારા બંને એવી આવું કર્યું છે ને કે બીજી બાઈને લાવવા બેહારવા ઘરમાં, તે કે તોય હું જિંદગી જીવીશ કે મારા છોકરા હાટું થઈને કે। અને એ અવારનવાર બહુ મારતો હતો અને બાજતો હતો, અને મારી બેનને વી આવતી ને અમે તેડી આવતા, 15-20 જમણ હું રોકું તો એ તેડવા આવતો નહોતો, અને પૈસા ને એવું ન હોય ને નથી દેતો ને તે અમે મોકલાવતા